ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન કહે છે, જગતના અંત સુધી હું સદા સર્વકાળ તમારી સાથે છું. જો પ્રભુમાં દિવસ પસાર કર્યો છે, પ્રભુમાં જીવી રહ્યા છો, વિશ્વાસી છો, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છો, પાપોની માફી માંગી છે, પસ્તાવો કર્યો છે, હું તમને ગેરંટી સાથે કહું છું, ગભરાશો નહીં. જે કંઈ ખરાબ થયેલું હશે, તમારી યોજના પ્રમાણે બનેલું ન પણ હોય, તમને ન ગમતું, અગમ્ય થયું હોય, તો પણ પ્રભુ એમાં આશીર્વાદ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મિસ્રમાં મિસ્રીઓએ ઈશ્વરની પ્રજાને બહુ હેરાન કરી, પણ જેટલી હેરાન કરી એટલા વધારે તેઓ મજબૂત બન્યા. હાલેલુયા, વધારે આશીર્વાદિત થયા. દુઃખના સમયમાં, તકલીફમાં આપણે આશીર્વાદિત થઈ શકતા નથી, એ વાત ભૂલી જઈએ. ઇટ્સ જસ્ટ એન સિચ્યુએશન કે જેમાંથી તમે અને હું પસાર થઈ રહ્યા છે. મારા મિત્રો, આપણે એક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ઇટ મીન્સ એવું નથી કે પ્રભુએ આપણને છોડી દીધા છે, પણ પ્રભુ તો દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમારી અને મારી સાથે છે. આપણને કોઈ પરિસ્થિતિ આશીર્વાદિત નથી કરતી, આપણને તો પ્રભુ આશીર્વાદિત કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જેમ બીમારી માટે આપણે બોલીએ તો આપણા જન્મ પહેલા, હજારો વર્ષો પહેલા તેમણે વધસ્તંભ પર આપણે માટે પવિત્ર રક્ત વેવડાવ્યું તેમનું, અને 39 ફટકા તેમણે ખાધા. એમાં એક એક ફટકામાં આપણી બીમારીઓનું સાજાપણું છુપાયેલું છે. હાલેલુયા. જ્યારે મિસ્રમાં મરકીઓ હતી, અંધારું હતું, રોડ કકર હતું, ને નિરાશ હતી, જુઓ હતી, ને બધું જે હતું એ 10 અનર્થો. પણ મારા મિત્ર, ગોસન દેશમાં એ કશું નતું. બધા આનંદ કરતા હતા, જોવાડું હતું, કોઈ મરણ નતું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલે ગમે તે પરિસ્થિતિઓ હોય, પણ દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુ આપણને આશીર્વાદિત કરી શકે છે, આપણને આશીર્વાદ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, ચિંતા ના કરીએ. હા, ઘણીવાર આપણે પરિસ્થિતિ સંભાળી શકતા નથી, એ પોસિબલ છે, અને ત્યારે આપણે પ્રભુને બધું જ સોંપી દઈએ. પાઉલ કે હું નબળો હોઉં છું, ત્યારે બહુ બળવાનો હોઉં છું, અને હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. જે પ્રશ્ન આપણી સામે છે એને આપણે કંઈ કરી શકતા નથી, ત્યારે એને પ્રભુના હવાલે કરી દઈએ. હું પણ ઘણા એવા પ્રશ્નો છે, હું જ્યારે એને જોઉં છું મારા જીવનમાં, ત્યારે હું પ્રભુને કહું છું, પ્રભુ આ બધું મારું કામનું નથી, આ બધામાં રહીને મારે ડિસ્ટર્બ નથી થવું, આ બધું હું તમને આપી દઉં છું, તમે સરખું કરજો, મને મારું કામ કરવા દો. મારા મન પર આ બધી બાબતો હાવી થઈ છે, તમે એને દૂર કરો. ઘણી વાર એવું બને છે, ઘણા પ્રશ્નો, ચોક્કસ સેવક સેવિકાઓને પણ આર્થિક પ્રશ્ન દેખાય છે. હાલેલુયા. વિશેષ મારી જેમ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરતા છે, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી. હાલેલુયા. એક પગારદાર માસના અંતે કે માસના પ્રથમ અઠવાડિયામાં એક આવકનો સ્ત્રોત તેમના ઘરમાં, કુટુંબમાં જુએ છે. પણ જેઓ પ્રભુના છે, કહેવાનો મતલબ કે જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી અને સેવા કરી રહ્યા છે, એની પાસે કોઈ એવું ફિક્સ કશું હોતું નથી. ક્યારે આવશે કોઈ જાણતો નથી,
પણ અમે જાણીએ છીએ કે પ્રભુ પૂરું પાડનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં ઘણીવાર મારી સાક્ષીઓ આપી છે ને કે હું બેચેન બની ગયો હોય, રાતે પ્રાર્થના કરીને સૂઈ ગયો હોય કે પ્રભુ કાલે સવારમાં શું થશે, અને વહેલી સવારમાં ઉઠી જવાય એ વિચાર કે ચિંતા, કદાચ હું એને બહુ નહીં કહું પણ એ જરૂરિયાત છે. અને એના માટે જ્યારે એમ વિચારે કે પ્રભુ તમે આ જલ્દી પૂરું પાડો તો સારું, હજી નથી મળ્યું, ને એવા મનની અંદર નથી મળ્યું, હજુ મળવાનું બાકી છે, એ વિચારો જાણે કદાચ સુવા ના દે અથવા જલ્દી ઉઠાડી દે. અને જ્યારે મોબાઈલ તરફ દ્રષ્ટિ પડે ત્યારે ઘણીવાર મેં મારી જરૂરિયાતો પૂરી થયેલી જોઈ છે. એક વખત તો હું એવો સતાવણીના સમયમાંથી, અત્યારે પણ છે એવું નથી કહેતો, પણ એવા સતાવણીના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો કે મારા મનમાં વિચાર આવ્યો અને મારા ઘરનો દાદર ચડતા ઉપરની રૂમમાં આવતા હું મનમાં હસવા લાગ્યો કે પ્રભુ, ઉડાવ દીકરાને જેમ સિંગો ખાવાનું મન થયું એને કોઈ કશું આપતું નહીં, એમ પ્રભુ મને પણ હમણાં કશું મળતું નથી અને હું દુઃખી છું. અને ખરેખર હું જ્યારે મારી પ્રાર્થનાની રૂમમાં આવ્યો અને મેં મારો મોબાઈલ હાથમાં લીધો તો ત્યાં એક સરસ નાની ફિગર પડી હતી અંદર મારા ખાતાની અંદર. હાલેલુયા. ચિંતા કરવાથી કશું નહીં થાય, પ્રભુ કહે છે વિશ્વાસ રાખ, પ્રાર્થના કર. હાલેલુયા. પ્રભુ જાણે છે કે તેઓ બધું કરી શકે એવા ઈશ્વર એની પાસે આપણે નમેલા છે. આપણું હૃદય જાણે છે, આપણા હૃદયને તેઓ જાણે છે. જેમ આપણે જાણે છે આપણા પ્રભુ છે, એમ આપણા ઈશ્વર આપણે ઓળખે છે. અમારી પાસે જ આવવાનો છે, મને ખબર છે, મારો દીકરો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે દરેક તંગીમાં વિશ્વાસ કરીએ, ગભરાઈએ નહીં. દરેક દુઃખ અને મુશ્કેલીઓમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ, બીમારીઓમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ. નાના મોટા પ્રસંગો જે અગમ્ય બને છે એમાં પણ આપણે વિશ્વાસ કરીએ, કેમ કે બધું તો ક્ષણિક છે, ટાઈમ બિંગ છે. પ્રભુ હંમેશા પરમેનન્ટલી આપણી સાથે છે. અને માટે જેમ પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ માથેની સુવાર્તામાં કે ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. હાલેલુયા. તો હવે જો જાતે મહેનત કરતા હો પ્રશ્નો સોલ્વ કરવાનો તો બંધ કરી દઈએ. હાલેલુયા. મેં કહ્યું એમ પ્રભુને સોંપી દેવાનું કે પ્રભુ તમે આ લઈ લો, મને મારું કામ કરવા દો. હાલેલુયા. ચોક્કસ આ માસની શરૂઆતથી જ હું પ્રભુની તરફ દ્રષ્ટિ રાખી રહ્યો છું. પ્રભુ આ માસમાં હવે શું થશે? પણ જેમ પ્રભુએ જાન્યુઆરી માસથી ચલાવ્યો છે એમ આ માસમાં પણ તેઓ નક્કી ચલાવનાર ઈશ્વર છે, દોરનાર ઈશ્વર છે. હાલેલુયા. વિશ્વાસ ના આવે ઘણીવાર એવા પ્રસંગો આપણી સમક્ષ બનેલા હોય. દેવના બાળકો તરીકે, ઈશ્વરના બાળકો તરીકે અમુક પ્રશ્ન જોવા અગમ્ય લાગે. વિચાર આવે કે પ્રભુ રાત દિવસ અમે તમારું ભજન કરીએ છીએ, સેવા કરીએ છીએ, અને પ્રભુ અમારી સામે આ બાબતો છે. પણ વાલા મિત્રો, ગભરાઈએ નહીં, મુશ્કેલીઓને કહી દઈએ, આર્થિક ચિંતાઓને કહી દઈએ, આર્થિક પ્રશ્નોને કહી દઈએ. બચાવનાર, પૂરું પાડનાર, સંભાળ રાખનાર, કાળજી રાખનાર ઈશ્વર જે
અમારા જીવનમાં છે, જેમણે જન્મથી લઈને અત્યાર સુધી અમારા પર કૃપા રાખી છે, સંભાળ્યા છે, બચાવ્યા છે, એ જ આગળ અમને મદદ કરનાર છે અને તારાથી બચાવનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને વિનંતી કરીએ છીએ કે જેમ દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા, એમ હવે આગળના સમયમાં અમારી સાથે રહો. અમને સંભાળો, અમને દોરો, અમને ચલાવો, અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી તમે પૂરા પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તંદુરસ્ત કરો પ્રભુ. તમારા બાળકો જે બીમાર છે પ્રભુ, એમના માટે ખાસ માગીએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ, જેઓ આ સાધની સંગતમાં બળહીન થયા છે, નિરાશ થઈ ગયા છે, પડતું મૂકવાની તૈયારીમાં છે, આશા વિહોણા બની ગયા છે પ્રભુ, કોઈ ખરેખર સહાય નથી પ્રભુ એમની પાસે, કોઈ તેમની પાસે વાત કરનાર નથી પ્રભુ, કોઈ તેમને ખભા પર હાથ મૂકીને તેમને આશ્વાસન આપનાર નથી, તેમને કેમ છો પૂછનાર નથી પ્રભુ. પ્રભુ, એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, તમે તેમને હમણાં જ અત્યારે જ મદદ કરો પ્રભુ. પ્રભુ, તમારા બાળકો માટે ભલે બધી બાબતો અશક્ય હોય, પણ તમે એમના જીવનમાં બધું જ શક્યતામાં બદલી નાખો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એ સર્વ બાબતો જે અત્યારે એમના માટે અશક્ય છે, એ સર્વ બાબતો તમે શક્યતામાં બદલી નાખો. પ્રભુ, તેમના રોજગારને આશીર્વાદ આપો. બિઝનેસમાં બહુ પ્રશ્નો છે પ્રભુ, દૂર કરો. આવકના સાધનો છે પ્રભુ, એક વાહન છે બગડી ગયું છે પ્રભુ, મોટો ખર્ચો છે પ્રભુ, સ્કૂલની વર્દી પ્રભુ અટકી ગઈ છે પ્રભુ, એમને નવું વાહનની જરૂર છે, તમે એમને નવું વાહન આપો. ઘર માટે, કુટુંબ માટે વાહનની જરૂર છે પ્રભુ, તમે તેમને પૂરું પાડો પ્રભુ. મકાન અટકી ગયું છે પ્રભુ, લોન પાસ થઈ નથી, સારી જમીન મળતી નથી, રૂકાવટો છે, મદદ કરો પ્રભુ તમે એમને પ્રભુ. પ્રભુ, જે કોઈ ઓપરેશન કરાવવાનું છે એમાં સગવડ આપો. ઓપરેશન દ્વારા પણ તમે સાજાપણું આપી શકો છો, ઓપરેશન વગર પણ તમે સાજાપણું આપી શકો છો, અમે કબૂલ કરીએ છીએ. આંખનો પ્રશ્ન દૂર કરો. શરીરમાં કમજોરીઓ છે, હૃદય રોગનો હુમલો થયો છે, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહી છે, લોહીના રોગો છે પ્રભુ, ફ્રેક્ચર થયું છે પ્રભુ, કમરનો દુખાવો છે, હાડકાં દુખી રહ્યા છે, ઘૂંટણો દુખી રહ્યા છે, દાદર ચડાતો નથી, સુવાતું નથી, ઊભા થવાતું નથી પ્રભુ. અને પ્રભુ, એવા ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ, મદદ કરો પ્રભુ. ઘણા બધા રોગો છે, કરોડરજ્જુનો પ્રોબ્લેમ છે પ્રભુ, એસિડિટી છે પ્રભુ, વા છે, માઇગ્રેન છે, સાઇનસ છે, આધાસીસી નામનો રોગ છે પ્રભુ, લોહી ઓછું થઈ ગયું છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, થાઇરોઇડ છે પ્રભુ, મદદ કરો પ્રભુ. તમામ એવી જગ્યાઓ પર જાદુ ક્રિયા કરનારા, બાળકો પર જાદુ ક્રિયા કરનારા પ્રભુ, જાણ બાળ પ્રભુ, ઘરો પર, તમારા સેવક સેવિકાઓ પર પ્રભુ, તેમના બાળકો પર જે કઈ જાદુ ક્રિયાઓ કરવામાં આવી રહી છે એ બધી નાશ પામે પ્રભુ.
બ્લેક મેજિક પ્રભુ પિતા, અને પ્રભુ જે તમને અમંગળ લાગે એવી બાબતો પ્રભુ તમારા બાળકોની જાણ બહાર કરવામાં આવી રહી છે એ બધી નાશ પામે, બળીને ભસ્મ થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દરેક ઘરોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખજો, દરેક ઘરને શુદ્ધ કરજો, પવિત્ર કરજો, અને તમારા દૂતોની હાજરી દ્વારા સર્વ મંગળ બાબતો બળીને ભસ્મ થાય પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો તમારા બાળકોને, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો. ગેરમાર્ગે છે તેમને પાછા લાવજો. નાના મોટા જે આશીર્વાદોની તેમને જરૂર છે, અગત્યતા છે, અથવા જે પ્રમાણે તેમના હૃદયની ઈચ્છા છે, પ્રાર્થના કરી રહ્યા છે, તે પ્રમાણે બધું જ તેમના જીવનમાં હમણાં થયેલું તેઓ જોઈ શકે એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો પ્રભુ. જે 3 બાબતોની જરૂરિયાત છે, જે તમારી સમક્ષ મૂકી છે, અમારા માટે અશક્ય છે, પણ તમે એને શક્યતામાં બદલી નાખજો પ્રભુ. સાંભળનારને, બીજાને મોકલનારને, તમે એને તમારા પર વિશ્વાસ કરનારને બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં છૂટી થયેલી ભૂલોને માફ કરજો, અને સવારમાં તમારું ભજન કરતી લેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.